પ્રભુ શ્રી હરિરાય ચરણ યમુનાજીનું વર્ણન કરે છે. અને કાલે પણ મને સ્પષ્ટ કર્યું હતું કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુના શ્રી સ્વામિનીજી સાક્ષાત શ્રી યમુનાજી છે. બધા જ ઘરોમાં શ્રી સ્વામિનીજી ટીકી ધરાવતા હોય ભાલ ઉપર, પર દ્વિતીય ગ્રહ નિધિમાં, બીજા ઘરની સેવામાં, રીતમાં પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીના શ્રી સ્વામિનીજી તિલક ધરાવે છે શ્રી યમુનાજીના ભાવથી. એ પણ આપણા સંપ્રદાયની સેવાની વિશેષતા છે. એ પણ અવશ્ય જ્યારે આપણે શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું ધ્યાન કરીએ, શ્રી યમુનાજીનું ધ્યાન કરીએ, ત્યારે આ ભાવ વિચારવાનો. નયન ભર દેખી અબ ભાનુ તનયા. આપણે નયનની સાર્થકતા શ્રી યમુનાજીના દર્શનમાં છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો કે ઘણા બધા સ્થાને તીર્થક્ષેત્રમાં કોઈ પણ નદીને તમે દર્શન કરો તો પાપ નાશ થાય. એ આધ્યાત્મિક પ્રકાર છે પૂજનનો. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીના બંને પ્રકારો પ્રાપ્ત થાય છે, સેવાના અંતર્ગત પૂજન અને આદિદેવિક સ્વરૂપમાં દર્શન અને સેવા. તો નયન ભર દેખો, દર્શન કરવાનો જે તરીકા છે એ આપણે શીખાવે છે શ્રી હરિરાય ચરણ કે નયન ભર દેખો અબ ભાનુ તનયા. શ્રી યમુનાજી કેવા કે અલૌકિક સૂર્યમાંથી પ્રાકટ્ય થયું. એટલે જે તાપરૂપ સૂર્ય હોય, તાપાત્મક સૂર્યમાંથી આપશ્રીનો પ્રાકટ્ય છે. આકાશાદ વાયુ વાયુરગ્ને ઓર અગ્નેરાપહ. આપહ એટલે જલ, અગ્નિમાંથી પ્રકટ થયું. તો સૂર્ય તત્વ જે તાપાત્મક છે, ભક્તોના હૃદયના તાપ છે, ઠાકુરજીને જે મિલવાનો તાપ વિરહ છે, એ અલૌકિક સૂર્યમાંથી જે પ્રાકટ્ય કોનું? શ્રી યમુનાજી. પંચતત્વના 33 ઉપૃષ્ઠના પ્રમાણના પ્રકારે જે આપણે વ્યાખ્યા કરીએ છીએ. તો અગ્નિરાપહ ઓર અભ્ય પૃથ્વી. તો આપહ એટલે જલ તત્વ. અને આદિદેવિક સ્વરૂપમાં શ્રી યમુનાજી એના દર્શન કેવી રીતે કરો? આદિદેવિક રૂપમાં નયન ભર દેખો, ખૂબ આનંદથી દર્શન કરો. અને પછી ઠાકુરજીથી જે સંયોગ વિપ્રયોગ લીલાનું આપણે દર્શન કરીએ, તે તાપાત્મક સૂર્યમાંથી પ્રકટ થયા રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજી એ કૃષ્ણ ધારારૂપી છે. કૃષ્ણની કૃપા ધારા છે. એના દર્શનથી, પાનથી, સ્નાનથી, સન્નિધિથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. કૃપા જલ ધસંશિતે ના રૂપમાં પણ ટીકામાં બહુ સુંદર વર્ણિત કરવામાં આવ્યો છે. અને કેવી રીતે દર્શન કરવાનો? કે કેલી પિયસો કરે ભ્રમર તબહી પરે. જે ભ્રમર પરે છે જલમાં, એ આનંદના છે. ત્યારે ઠાકુરજીથી મળતા હોય, આનંદ વિભોર પરમાનંદિત થઈ ગયા હોય, કેલી પિયસો કરે તબ ભ્રમર પડે. શ્રમજલ ભરત આનંદ મનયા. સ્મર શ્રમજલાનુભી સકલ ગાત્રજયી સંગમ. તે રૂપમાં જે આપણે વિચાર શ્રી યમુનાજીના અલૌકિક આદિદેવિક સ્વરૂપમાં કરીએ છીએ, શ્રમજલ બિંદુ જેમાં મિશ્રિત થયા હોય, તે પ્રકારે જો અલૌકિક દિવ્ય આદિદેવિક રસાત્મક દ્રવીભૂત સ્વરૂપ શ્રી કૃષ્ણનો બે શ્રેષ્ઠ સ્વરૂપ છે. એક તો ઘનીભૂત અને દ્રવીભૂત. ઘનીભૂત રસાત્મા મિશ્રી જેવા શ્રી કૃષ્ણ તત્વ, અને શ્રી કૃષ્ણા એટલે શ્રી યમુનાજી રસનો દ્રવીભૂત આદિદેવિક અલૌકિક સ્વરૂપ, રસાત્મક સ્વરૂપ, જેનું પાન, જેનું ધ્યાન, જેનું સ્મરણ, જેનું સેવન, જેમાં સ્નાન શ્રી આચાર્ય ચરણની કૃપાના માધ્યમથી થાય. તે પ્રકારે કેલી પિયસો કરે, ભ્રમર તબહી પરે, અને ચલત તેડી હોય લેત પિયો કો મોહે. કેટલો સુંદર વર્ણન કરે છે. ઠાકુરજીને મોહિત કરવાની તાકાત કોનામાં છે? શ્રી સ્વામિનીજીમાં છે. જે જગતને મોહિત કરે છે, એમને પણ મોહિત કરી શકે રૂપથી, લાવણ્યથી, ચટક મટકના ચાલથી. દાનના કીર્તનોમાં પણ આવે છે સ્વામિનીજીનું વર્ણન કે સ્વામિનીજીના પીઠિકા ઉપર જે ચોટીના દર્શન કરીને સ્વામીને ગજગામીની ચાલથી ઠાકોરજી મોહિત થયા છે.
ચંદ્રાવલીજીનું વર્ણન આવે છે, ચતુર ચંદ્રાવલી ચાલે ચટક મટક કી ચાલ, રસિયામાં આવે છે, નાથદ્વારામાં ગવાય છે, ખૂબ સુંદર રસ્યા છે. ચંચલ ચપલ ચતુર ચંદ્રાવલી ચાલે ચટક મટકની ચાલ, ચટક મટક કી ચાલ. જોવા જેવી એક વાત છે. જેને સાહિત્યમાં રુચિ હોય તો એક અનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. બધા જ શબ્દો ચ ઉપર ચાલે. ચંચલ ચપલ ચતુર ચંદ્રાવલી ચાલે ચટક મટક કી ચાલ, ચટક મટક કી ચાલ ચાલે ચટક મટક કી ચાલ. એવો સુંદર સાહિત્ય છે. જે સાહિત્યને જે અનુભવ કરવાવાળા હોય જાણી શકે. ચંચલ ચતુર ચપલ ચંદ્રાવલી ચાલે ચટક મટક કી ચાલ, એ સાહિત્યનો આનંદ છે. તો તે પ્રકારે પણ ચટક મટક કી ચાલ છે, એટલે જે ઠાકુરજીને મોહિત કરી શકે આવી ચાલ. તો ચલત તેડી હોત શ્રી યમુનાજીમાં નિર્ગુણ ભાવમાં. આ પેલા ભાવ તામસનો, પછી રાજસનો, પછી નિર્ગુણનો અને રાધા સહચરીજી આદિનો ભાવ. તે પ્રકારે ચલત તેડી હોય લેત પિયકો મોહે, ઇન બિના રહત નહીં એક શને. ઠાકુરજી સદા સાથે જ વિરાજે. એટલે શ્રી યમુનાજીની સેવા કરો તો ઠાકુરજીની કૃપા થાય જ છે, નિશ્ચિત છે. રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ, માનો નિર્ધનન કી હેજુદ નહીં. રાસમાં વેણુનાથ શ્રી યમુનાજીનો ભાવ ઠાકુરજી સાથે રાસ રમે અને શ્રી યમુનાજીની એ કૃપાથી જ ભક્તોને આવા દર્શનની પ્રાપ્તિ થાય છે. તે પ્રકારે આપણે ત્યાં વર્ણન કરવામાં આવ્યો છે. શ્રી યમુનાજીને જો સ્વરૂપનો આપણે વિચાર કરીએ યમુનાષ્ટકના માધ્યમથી, કીર્તનોના માધ્યમથી, આદિદૈવિક સ્વરૂપમાં શૃંગારનું વર્ણન મુકુટ કાચની આપશ્રી ધરાવે છે અને સાડી ચોલીની ભાવના પણ પ્રાચીન ચિત્રજીમાં બધા જોવા મળે છે. આદિદૈવિકત્વ રૂપમાં શ્રી હસ્તમાં કમલની માલા છે. કમલનો ખૂબ જ સુંદર મહત્વ. સેવામાં ઠાકુરજીને કમલ અતિ પ્રિય છે. કમલની માલા વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકુરજીને પ્રસન્ન કરવા માટે જાપના પ્રકારમાં પણ વૈષ્ણવી તંત્રમાં પણ કહેવામાં આવી છે. નુપુરની ઝનકાર થાય આપશ્રી પધારે છે, તે નુપુરની ઝનકાર ઠાકુરજીને મોહે છે અને બ્રજભક્ત જે દાસત્વ ભાવની દર્શન કરે છે એમને પણ ઠાકુરજીના રાસનો અનુભવ કરાવે છે. અલૌકિક શૃંગાર નખશિખિત પંથ પર્યંત આપશ્રી ધારણ કરે છે. અને વિશેષતા કે બધા જ બ્રજભક્તોને ઠાકુરજી સાથે જે જોડાવાનું સામર્થ્ય છે, કૃપા છે, એ શ્રી યમુનાજીમાં જ છે. પ્રથમ દિવસના સંખ્યામાં હું કહી ચૂક્યો કે અષ્ટક એટલે 8 અને પછી ફલશ્રુતિ. એ ફલશ્રુતિ છે યમુનાષ્ટકમાં કહેવામાં આવી છે. પૂર્ણાંક છે, પૂર્ણ સ્વરૂપ છે. ઠાકુરજી જેવા રૂપ ગુણને ધારણ કરવાવાળા છે. અને આપણા ત્યાં 41 પદોમાં ખૂબ જ સુંદર રીતમાં પ્રથમ શ્રી હરિરાય ચરણ, પછી ગોવિંદ સ્વામી, એ પ્રકારે 41 કીર્તનોના માધ્યમથી પણ શ્રી યમુનાજીના સ્વરૂપ વર્ણનમાં આવે છે. ગ્રીષ્મકાળની સેવામાં નમો દેવી યમને, નમો દેવી યમને, નમો દેવી અને યમને હરિકૃષ્ણ મિલનાંતરાયમ. શ્રી યમુનાજીને કૃપાના માધ્યમથી કાત્યાયની વ્રતે શ્રી યમુનાજી સ્વરૂપે જે બ્રજ ગોપિકાઓએ કીધું, વ્રતચર્યાનો જે પ્રસંગ શ્રીમદ ભાગવતમાં આવે છે. અને ધુંધર માસમાં જે તમે બધે વ્રત ઉપવાસ અને યમુનાજીના પાઠનો ક્રમ રાખો છો, તો ઠાકુરજી અમને અલૌકિક પતિ રૂપમાં પ્રાપ્ત થાય તે પ્રકારે પણ દિવ્ય અલૌકિક રૂપમાં શ્રી યમુનાજીનું વર્ણન કહેવામાં આવે છે. રાસમાં જ્યારે સૌભાગ્યમત જાગૃત થયું ત્યાર પછી બધા જ ગોપિકાઓ યમુનાજીના તટ ઉપર પધાર્યા. ઠાકુરજી પુનઃ ઠાકુરજીનો પ્રાકટ્ય થયો, કૃપાનો દાન થયો, પછી જલનો વિહાર થયો. તે પ્રકારે અલૌકિક રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજી પણ છે. એમના પાનના માધ્યમથી આ જે રસરૂપ રાસલીલા છે એ હૃદયમાં સ્થાપિત થાય છે. તે પ્રકારે પણ વર્ણન કરવામાં આવ્યું. પછી યમુનાષ્ટકનું આપણે પાન કરીએ તો નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા,
યમનાષ્ટક ષોડશ ગ્રંથોનો મંગલાચરણ છે અને યમનાષ્ટકનો મંગલાચરણ નમામિથી પ્રારંભ કરે છે કે હું નમન કરું છું. કેમ કે નમન સિવાય તો દૈન્યતાથી બીજા કોઈ જીવમાં આવી તાકાત નથી, સામર્થ્ય નથી કે ઠાકુરજીને કે યમરાજને કંઈ સમર્પિત કરી શકે. કિમ આસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભભૂષણાય, લક્ષ્મી કલત્રાય, કિમસ્તિ દેયમ વાગીશમ, કિમ તેમ વચનીયમસ્તિ. જે પ્રકારે શ્રી મહાપ્રભુજી નિબંધમાં પણ આજ્ઞા કરે છે કે જીવની કોઈ સામર્થ્ય નથી ઠાકુરજીને કે શ્રી યમરાજીને કંઈ પ્રદાન કરવાનું, એટલે નમન જ કરી શકે. એ પણ દૈન્યતાના ભાવથી નમન હું કરું છું. નમામિ યમનામહમ, ઠાકુરજીને પણ નમન કીધા છે. નત્વા હરમ પ્રવીક્ષામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. સિદ્ધાંત મુક્તાવલી. નમસ્કૃત્યમ હરિમ વક્ષ્ય તદ્ગુણાનામ વિભેદકાન. ઘણી બધી જગ્યાઓ નમન કર્યા છે. નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. જીવની શું સામર્થ્ય કે પ્રભુને કંઈ અંગીકાર કરી શકે, એ માત્ર દૈન્યતાથી નમન કરી શકે. એટલે ષોડશ ગ્રંથ જે સિદ્ધાંતનું નિરૂપણ છે એનું મંગલાચરણ, અને એનું પણ મંગલાચરણ પ્રથમ શ્લોક નમામીના માધ્યમથી શ્રી યમુનાજીને નમન કરે છે. મન જ્યારે નમન કરે ત્યારે સુમન થાય. झुकते हैं वही जिसमें जान होती है, झुकते हैं वही जिसमें जान होती है, अकड़ तो मुर्दों की पहचान होती है. झुकते हैं वही जिसमें जान होती है, अकड़ तो मुर्दों की पहचान होती है. તો પ્રિયજનો પુષ્ટિ માર્ગમાં છો તો પહેલાં નમવાનું શીખવું પરમ આવશ્યક છે. જ્યાં સુધી નમો નહીં ત્યાં સુધી કોઈ રસ પ્રાપ્ત થાય નહીં. યમુનાજીમાં તમે જાઓ ગાગર લઈને, ગાગર ઝૂકે તો જલ ભરાય. તો એ પણ બધા ભાવ નમનના ભાવથી, કેટલા બધા ભાવ નમનના ભાવથી કહેવામાં આવ્યા છે. અને યમનાષ્ટકમાં નમન પણ 3 વાર કરે છે. નમામિ યમનામહમ, નમોસ્તુ યમને સદા, નમત કૃષ્ણ તુડ્ય પ્રિયામ. ટીકામાં બહુ સુંદર વર્ણન છે કે નમન પહેલાં તો હું કરું છું, કેમ કે આચાર્ય છે. શ્રી આચાર્યચરણનો વર્ણન કેવો છે? આ ચિનોતી જ શાસ્ત્રાર્થમ. એ શાસ્ત્રના જે અર્થ છે એને બધું ચયન કરી પછી એનું પાલન કરે, અને પાલન કરીને પછી એ સમજાવે. અને આચાર્ય મામ વિજાનીયાત. આચાર્ય કેવા હોય? સર્વદેવમયો ગુરુ. તો આચાર્ય જે લક્ષણ છે, નમન પહેલે સ્વયં આચરણમાં કરે પછી કરાવે, એ પ્રકારે આપણા ત્યાં ભાવથી દિન્યતિયુક્ત. અને કોની તાકાત છે યમુનાજી નમન કરી શકે? યમુનાજી જેના ઉપર કૃપા કરે તે જ. પુષ્ટિસ્થ જીવ પુષ્ટિસ્થ ભાવને પ્રાપ્ત કરે છે. મર્યાદાસ્થ જીવ માત્ર આધ્યાત્મિક મર્યાદામાં જ રહે છે. બાકી જે અજાણતા હોય એ આદિ ભૌતિક પ્રકારે પણ જલનો ઉપયોગ કરે છે. ટીકાથી જરા હટીને વ્યવહારિક પક્ષને વાત કરું કે આપણે પણ પરમ કર્તવ્ય છે કે યમુનાજીનો શુદ્ધિનો આપણે બહુ ખ્યાલ રાખીએ. યમુનાજીની શુદ્ધિ માટે ચાલતો આંદોલનમાં આપણે સક્રિય થઈએ. શ્રી યમુનાજી આનંદથી વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતેના ભાવથી બિરાજે, અને શ્રી ગોકુલમાં પણ યમુનાજીની ધારા સદા બિરાજે. તે પ્રકારે પણ આપણે પ્રયત્નપૂર્વક પ્રયાસ કરવું પરમ આવશ્યક છે. આપણા ભાવના મંડન માટે આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક 3 સ્વરૂપથી યમુનાજી બિરાજે એ આપણો આનંદનો વિષય છે. આપણે ગોકુલ જઈએ, શ્રી યમુનાજીને જલધારા ન દેખાય તો દુઃખ થાય. બીજું એક વ્યવહારિક પક્ષ શાસ્ત્ર કહે છે કે કોઈ પણ તીર્થોમાં તમે તીર્થની નદી અથવા કુંડમાં સ્નાન કરવા જાઓ, પહેલાં ઘરથી શુદ્ધ થાઓ, સ્નાન કરો. શુદ્ધતાથી તમે જાઓ ત્યારે સ્નાન કરો. હું જોઉં છું વૈષ્ણવ આ બધી વ્યવસ્થાને પાલન કરતા નથી, લેકિન મોટા મોટા 5 સ્ટારના સ્વિમિંગ પુલમાં નહાવા જતા હોય તો પહેલાં શોવર લે, પછી એમે કૂદકો મારતા હોય. ત્યાં તમે એટલા પ્રોટોકોલ વિચારો છો કે આ હાઇજેનિક છે, સ્વિમિંગ પુલનું પાણી ખરાબ નહીં થઈ જાય. તો પ્રિયજનો, જે શાસ્ત્ર કહે છે એનો પણ વિચાર કરો ને કોઈ દિવસ બાસી યમુનાજીમાં નહાવા જતા નહીં.
પહેલાં ઘરથી સ્નાન કરો, ચરણામતને ધારણ કરો, તિલક અથવા ટીકીને ધારણ કરો, સુંદર પ્રશ્ન વસ્ત્ર ધારણ કરો, શ્રી પૂજન કરો, સ્નાન કરો, ભોગ ધરો, સેવન કરો. શુદ્ધતાથી જ પવિત્રતા આવે. અને આપણો સનાતન હિન્દુ ધર્મ શુદ્ધતાથી સિદ્ધિ બતાવે છે. સકલ સિદ્ધિ હેતુમ મુદા, જે અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો જે પ્રોટોકોલ્સ અને નિયમ છે એમને તો તમને જાળવા જ પડશે, રાખવા જ પડશે, પાલન કરવા જ પડશે, અનિવાર્ય છે. નહીં તો શ્રી અમલાજીની કૃપા થાય નહીં. તે પ્રકારે નમન નમોસ્તુ યમને સદા અને નમત કૃષ્ટ તુર્ય પ્રિયામ એટલે બધા જ જીવોને પણ નમન કરાવે છે. અને જે જીવો જે નમન કરે છે એ શ્રી અમલાજીના કૃપાથી કરે છે. તે પ્રકારે ભાવને પણ શ્રી અમલાજીના ભાવના સ્પષ્ટ કર્યા છે. અને શ્રી અમલાજી કહેવા છે કે ઠાકુરજી આપશ્રીના રંગમાં રંગાયેલા છે. અને ઠાકુરજી કહેવા છે શ્યામ, શ્રી અમલાજી કહેવા છે શ્યામ. કીર્તનમાં કહેવામાં આવ્યો કે શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી અમને. શ્રી વિઠ્ઠલેશ મંડ